હેલો ફ્રેન્ડ્સ, ક્રિકેટ ટ્રિવિયામાં આપનું સ્વાગત છે. ભારતના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આજે નિવૃત્તિની જાહેરાત કરી. ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલી છેલ્લા દોઢ દાયકાથી ભારતીય ટીમનો આધારસ્તંભ હતો. આપણે વાત કરવી છે વિરાટ કોહલીની કેટલીક અનોખી વિગતો વિશે કે વિરાટ કોહલી હંમેશા ચોથા નંબરે રમવા આવતો હતો. આ 4 નંબર એટલા માટે યાદ કરાવું છું કે તેની કેરિયર 14 વર્ષ ચાલી. વિરાટ કોહલી ચોથો બેટ્સમેન છે, ભારતીય ક્રિકેટમાં સૌથી વધારે રન ફટકારનારો ચોથો બેટ્સમેન છે, ભારતીય ક્રિકેટમાં સૌથી વધારે સદી કરનારો ચોથો બેટ્સમેન છે અને એ ચોથા ક્રમે રમવા આવતો હતો. આ ઉપરાંત વિરાટ કોહલી અને રોહિત શર્માએ તાજેતરમાં જ નિવૃત્તિ જાહેર કરી. વિરાટ કોહલી છે એવો ભારતીય ક્રિકેટર છે જે આઈસીસીના વર્લ્ડ રેન્કિંગમાં સૌથી વધારે સમય સુધી ટોપના ક્રમે રહ્યો હોય, એટલે ટોપ રેન્કિંગમાં રહ્યો હોય. અને વિરાટ કોહલી એવો કેપ્ટન છે જેણે ભારતને પહેલીવાર ઓસ્ટ્રેલિયન ધરતી ઉપર ટેસ્ટ સિરીઝમાં વિજય અપાવ્યો હતો. હવે રોહિત શર્મા અને વિરાટ કોહલી આ સપ્તાહમાં નિવૃત્તિ જાહેર કરી તો તેમના વિશે એક વાત કહી દઉં કે બંનેને એક રન ખૂટતો હતો. ક્યાં ખૂટતો હતો કે વિરાટ કોહલીને રોહિત શર્મા જ્યારે પણ ટેસ્ટ ક્રિકેટમાં સાથે બેટિંગ કરવા આવ્યા હોય અને એમણે ભાગીદારી નોંધાવી હોય, એવી ભાગીદારીનો આંક અત્યારે 999 રન ઉપર છે. જો આ બંને જણાએ નિવૃત્તિ ના લીધી હોત ને રમ્યા હોત તો આગામી ટેસ્ટમાં કદાચ સાથે ક્રીઝ ઉપર આવ્યા હોત તો 1000 રન પૂરા થઈ શકે એમ હોત. પણ 999નો આંકડો છે ને આપણને હંમેશા યાદ રહેશે. થેન્ક યુ દોસ્તો.